પ્રમાણમ પરમમ શ્રુતિ, પરમ પ્રમાણ એટલે જ વેદ. અધ્યયન અને અધ્યાપન વડે વેદ જ્ઞાનનું દર્શન કરાવનાર સંસ્થા એ જ પરમ પ્રમાણ દર્શન. આ સંસ્થાના પ્રાણસમા શ્રોત્રિય અને બ્રહ્મનિષ્ઠ આચાર્યો પરમ પૂજ્ય માતાજી તન્મયાનંદ સરસ્વતી, પરમ પૂજ્ય સ્વામીજી નિજાનંદ સરસ્વતી તથા પરમ પૂજ્ય સ્વામિનીજી શ્રદ્ધાનંદ સરસ્વતીએ વેદાંત શાસ્ત્રોમાં ઉપદેશાયેલી સર્વ દુઃખોની નિવૃત્તિ કરાવનાર તથા શાશ્વત સુખની અનુભૂતિ કરાવનાર એવી બ્રહ્મવિદ્યાને જિજ્ઞાસુ ગૃહસ્થોને આપણી માતૃભાષામાં અધ્યયન કરાવવાનો સંકલ્પ કર્યો. તેમના આ દૈવી સંકલ્પને પાર પાડવા ઈશ્વર કૃપાપાત્ર સ્વર્ગસ્થ શ્રી ઘેલુભાઈ પટેલ તથા વડીલ શ્રી પ્રતાપભાઈ પટેલ સંસ્થાના આધાર સ્તંભ બન્યા. ઉપરોક્ત બંને વડીલોના માર્ગદર્શન હેઠળ શ્રી નરેન્દ્રભાઈ પટેલ, શ્રી મુકુંદભાઈ પટેલ, શ્રી નાથુભાઈ પટેલ, શ્રી રાજેન્દ્રભાઈ દાંઠી અને શ્રી ભગવાનભાઈ ઠક્કર સંસ્થાના ટ્રસ્ટીઓ બન્યા. મનમોહક પ્રાકૃતિક સૌંદર્ય ધરાવતા વલસાડ જિલ્લામાં પારડી ગામ પાસે પાર નદીના કિનારે 5 ડિસેમ્બર 2001ના રોજ આશ્રમ નિર્માણ અર્થે ભૂમિપૂજન કરવામાં આવ્યું. એક વર્ષના ટૂંકા સમયમાં એક વેરાન જમીન સ્વર્ગ સમા ભવ્ય તથા પવિત્ર આશ્રમમાં ફેરવાઈ ગઈ. આ વિશાળ લીલોતરીથી ભરેલા આશ્રમ સંકુલમાં ગુરુજનોની કુટીરો, 200 સાધકોના નિવાસ માટે સર્વ સુવિધાયુક્ત 12 જ્યોતિર્લિંગ કુટીરો, ઋષિ ભવન, વિદુષી ભવન, દેવાલય તેમજ બ્રહ્મ ભોજનાલયનું નિર્માણ થયું. ત્યારબાદ 500 સાધકોના અધ્યયન અર્થે બ્રહ્મવિદ્યા ભવન તેમજ સાધકોના નિવાસસ્થાન અને બ્રહ્મવિદ્યા ભવનને જોડતો લક્ષ્મણ ઝુલાની પ્રતિકૃતિ સમાન શ્રવણ સેતુ અને આશ્રમના અધિષ્ઠાતા દેવ શ્રી જગત હિતેશ્વર મહાદેવની સ્થાપના થઈ. આપણો અમૂલ્ય આધ્યાત્મિક વારસો જાળવી રાખવા પોતાનું જીવન સમર્પિત કરનાર આચાર્યોને ભારત વર્ષના મહાન સંતોના આશીર્વાદ સાંપડ્યા. પરમ પૂજ્ય સ્વામી દયાનંદ સરસ્વતી, પરમ પૂજ્ય સ્વામી તેજોમયાનંદ સરસ્વતી, પરમ પૂજ્ય સ્વામી કાશિકાનંદ ગિરિજી, કૈલાશ પીઠાધીશ્વર પરમ પૂજ્ય સ્વામી વિદ્યાનંદ ગિરિજી, શકટપુરમ પીઠાધીશ્વર શ્રી શ્રી કૃષ્ણાનંદ તીર્થ મહાસ્વામીજી, પરમ પૂજ્ય સ્વામી હરિપ્રસાદ દાસજી, પરમ પૂજ્ય સ્વામી વિદિતાત્માનંદ સરસ્વતી અને પરમ પૂજ્ય સ્વામી પરમાર્થાનંદ સરસ્વતી જેવા અનેક મહાન સંતોએ આશ્રમમાં પધારી આશીર્વચનોની અમી વર્ષા વરસાવી. પરમ પૂજ્ય ગુરુજનોએ પોતાના જ્ઞાનનો ભંડાર સામાન્ય સદગૃહસ્થો સુધી પહોંચાડવા જનકલ્યાણની ભાવનાથી ગુજરાત તથા મહારાષ્ટ્રના વિવિધ શહેરોમાં, ચેન્નાઈમાં તેમજ વિદેશમાં, અમેરિકા, મોરેશિયસ વગેરે સ્થાનોએ અનેક જ્ઞાન યજ્ઞોનું આયોજન કર્યું. સાધકોનો સુંદર પ્રતિસાદ તથા જ્ઞાન પ્રાપ્તિની જિજ્ઞાસાની તૃપ્તિ કરવા મુંબઈના વિવિધ પરાઓમાં જેમ કે વિલેપાર્લે, કાંદિવલી, બોરીવલી, ઘાટકોપર, સાયન તેમજ વલસાડ, ભરૂચ, અમદાવાદ, ટીંટોઈ અને પૂના એમ અનેક શહેરોમાં ત્રણેય આચાર્યો તથા બ્રહ્મચારીઓ દ્વારા દર 15 દિવસે નિયમિત ચાલતા અધ્યયન વર્ગો શરૂ થયા. સાંપ્રત કાળમાં યુવાનો પણ આપણી સંસ્કૃતિની ભવ્ય વિચારસરણી સમજી શકે તથા પોતાના જીવન લક્ષ્ય પ્રત્યે સભાનતા કેળવે તે હેતુથી યુવા વૈદિક અધ્યયન વર્ગોનો પ્રારંભ થયો. બાળકોમાં નાનપણથી જ વૈદિક સંસ્કૃતિના સંસ્કારોનું સિંચન થાય તે હેતુથી વિદ્યાર્થી વૈદિક અધ્યયન વર્ગો પણ શરૂ થયા, જેમાં બાળકોને વૈદિક મંત્રોચ્ચાર શીખવવામાં આવે છે. આ ઉપરાંત આશ્રમમાં રહીને
શાસ્ત્રોનું અધ્યયન થઈ શકે તે માટે વિવિધ જ્ઞાન સત્રોનું અને પ્રસ્થાનત્રયી અધ્યયનનું આયોજન કરવામાં આવ્યું. પ્રસ્થાનત્રયીમાં 2.5 વર્ષ સુધી આશ્રમમાં નિવાસ કરીને ઉપનિષદો, શ્રીમદ ભગવદ્ ગીતા અને બ્રહ્મસૂત્રોનું અધ્યયન કરાવવામાં આવે છે. આ અધ્યયનમાં એવા જિજ્ઞાસુ મુમુક્ષુઓ હોય છે જેમણે પોતાની ગૃહસ્થાશ્રમની જવાબદારીઓ પૂર્ણ કરી હોય, તેમજ એવા પણ મુમુક્ષુઓ હોય છે કે જે હજી યુવાન હોય, આધુનિક શિક્ષણ લીધું હોય અને શાસ્ત્રોનું અધ્યયન કરવા આતુર હોય. વેદાંત અભ્યાસક્રમમાં મુમુક્ષુઓ વર્ષમાં 3 થી 4 વખત એક અઠવાડિયું આશ્રમમાં રહી પૂજ્ય આચાર્યો પાસેથી વિવિધ ઉપનિષદોનું, ઉચ્ચારણ શાસ્ત્રનું તથા સંસ્કૃત ભાષાનું અધ્યયન કરે છે. આ ઉપરાંત વેદાંત જ્ઞાન સત્ર અને પારિવારિક જ્ઞાન સત્રનું પણ આયોજન કરવામાં આવ્યું. વેદાંત જ્ઞાન સત્રમાં વેદાંત વિચારમાં પ્રવેશ કરાવનાર શાસ્ત્ર ગ્રંથોનું અધ્યયન કરાવવામાં આવે છે. તેમજ જપ, ધ્યાન, યોગાસન તથા આધ્યાત્મિક જાણકારી વધારનારી વિવિધ પ્રવૃત્તિઓ થાય છે. પારિવારિક જ્ઞાન સત્રમાં માતા પિતા તેમજ 5 થી 15 વર્ષની ઉંમરના બાળકોને તેમના કૌટુંબિક કર્તવ્યોની સમજ, પૌરાણિક કથાનકો તથા અનેકવિધ પ્રવૃત્તિઓ દ્વારા ઉત્તમ પારિવારિક જીવનની ધન્યતા પ્રાપ્ત કરાવતા શાસ્ત્રોમાં અપાયેલા ઉપદેશને સરળતાથી સમજાવવામાં આવે છે. જુદી જુદી વયના વિદ્યાર્થીઓ માટે વૈદિક સંસ્કારોનું સિંચન કરવા તથા તેમના સર્વાંગી વિકાસાર્થે પ્રાથમિક, માધ્યમિક અને યુવા વૈદિક અભ્યાસક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ સાથે ઈશ્વર તત્વ પ્રત્યે શ્રદ્ધા દ્રઢ કરાવતા વિચારો પ્રદાન થઈ શકે તે હેતુથી સંસ્થા દ્વારા પરમામૃતમ નામક સામાયિક બહાર પાડવામાં આવ્યું, જેમાં ઉપનિષદો, સ્તોત્રો, શ્રીમદ ભગવદ્ ગીતાનું સચોટ અને ઊંડાણપૂર્વક અર્થઘટન, સંસ્કૃત ભાષાનું જ્ઞાન તથા જીવન ઉપયોગી લેખો પ્રકાશિત થાય છે. સંસ્થા દ્વારા ભક્તિ અને જ્ઞાનમાં વધારો કરતા પુસ્તકો તથા સીડી અને કેસેટ્સનું પણ પ્રકાશન કરવામાં આવ્યું. આશ્રમમાં નિવાસ કરતા સંન્યાસીઓ, બ્રહ્મચારીઓ તથા શાસ્ત્ર જિજ્ઞાસુઓની ભિક્ષાની વ્યવસ્થામાં સહભાગી થઈ સાધક તેના ફળ સ્વરૂપે અંતઃકરણની શુદ્ધિ અને પૂજ્ય ગુરુજનોના આશીર્વાદ પ્રાપ્ત કરી શકે તે હેતુથી બ્રહ્મભોજન યોજનાનું આયોજન કરવામાં આવ્યું. પૂજ્ય આચાર્યોની જ્ઞાનસભર વાણી અને શાસ્ત્રોમાં રહેલા ગુઢાર્થો તથા શાસ્ત્રોની પરિભાષાને સરળતાથી સમજાવી શકવાની ક્ષમતાથી જ્ઞાન પીપાસુ સાધકોની સંખ્યા એકધારી વધતી ગઈ. વર્ષ પર્યંત સતત ચાલુ રહેતી મનુષ્યના આંતરવિકાસની અનેકવિધ પ્રવૃત્તિઓમાં બહોળો જનસમુદાય ભાગ લઈ શકે અને વર્તમાન વ્યવસ્થામાં ઉમેરો કરવાની આવશ્યકતા જણાતા તારીખ 28 ફેબ્રુઆરી 2006ના રોજ વડીલ શ્રી પ્રતાપભાઈ પટેલના શુભ હસ્તે આશ્રમની બાજુમાં જ આશરે 7 એકર જમીન સંપાદન કરવામાં આવી. આ નવી ભૂમિમાં આશ્રમની ભાવિ યોજનાઓ ઘડવામાં આવી છે, જેથી વધુ સાધકો સંસ્થા દ્વારા ચાલતી પ્રવૃત્તિઓનો લાભ લઈ શકે. આ ભાવિ યોજનામાં આશરે 500 સાધકો એક સાથે ભિક્ષા લઈ શકે તેવા બ્રહ્મભોજનાલયનું નિર્માણ કરવામાં આવશે. આચાર્યો દ્વારા અપાતા વ્યાખ્યાનોનું શ્રવણ વારંવાર કરી શકાય તેવો ઓડિયો વિઝ્યુઅલ હોલ બનાવવામાં આવશે. આપણી પરંપરાના ગ્રંથો સૌ કોઈ સાધકોને ઉપલબ્ધ થાય તેમજ જ્યાં બેસીને સાધકો વાંચન કરી શકે તેવું ગ્રંથાલય બનાવવામાં આવશે. વિશેષ પ્રસંગો દરમિયાન 2000 સાધકોનો સમાવેશ થઈ શકે તેવા એમ્ફી થિયેટરની પણ યોજના કરવામાં આવી છે. આશ્રમ પરિસરમાં વધુ સાધકો રહી શકે તે માટે આધુનિક સગવડતા ધરાવતા સાધક નિવાસનું પણ નિર્માણ કરવામાં આવશે.
પરમેશ્વરના અનુગ્રહથી પ્રાદુર્ભાવ પામેલી પરમ પ્રમાણ દર્શન સંસ્થા 5 વર્ષના ટૂંકા ગાળામાં વિસ્મય પમાડે તેવી પ્રગતિ સાધીને કાર્ય કરી રહી છે. પંચ શરદોત્સવના આ પાવન પ્રસંગે પરમ પરિવારના આપણે સૌ સાથે મળીને પ્રાર્થના કરીએ, હે પરમેશ્વર, આ સંસ્થાનું કાર્ય કરવા માટે અમને આર્થિક તેમજ આધ્યાત્મિક બળથી સંપન્ન બનાવો. હરિ ઓમ.